જોવા માટે સુગમ ફૂડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ઘંટડીના ઓપ્શનને ક્લિક કરી ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી દો। હેલો ફૂડી સારી વેલકમ બેક ટુ માય ચેનલ સુગમ ફૂડ। તમારા ફરીથી સ્વાગત છે મારી ચેનલ સુગમ ફૂડમાં। લોંગ ટાઈમ પછી આપણે મળીએ છીએ અને આજે આપણે લોંગ વિડીયો આપણે ઘણા ટાઈમ પછી બનાવીએ છીએ। આપણે શોર્ટ્સ તો અને રીલ્સ તો આવતા જ હતા ફ્રિકવન્ટલી। હવે આપણે અહીંયા પૂગી ગયા છે સ્પીડ ઢોસાએ। હા ફ્રેન્ડ્સ, આપણે જે જૂનું અને જાણીતું છે જયશ્રી રોડ ઉપર હતું, જયશ્રી ટોકીઝની એક્ઝેક્ટ બાજુમાં હવે આપણે જે નવી લોકેશન ઉપર આવી ગયા છે આપણે સ્પીડ ઢોસાએ। હા ફ્રેન્ડ્સ, અહીંયા તમને જે કાળવા ચોકથી થોડોક આગળ આવશો એટલે જે સાગર રેસ્ટોરન્ટ છે એની એક્ઝેક્ટ સામે જ છે આપણું જે સ્પીડ ઢોસા રેસ્ટોરન્ટ છે। હા ફ્રેન્ડ્સ, એની બાજુમાં છે આપણે સ્પીડ પાર્સલ। એનો વિડીયો પણ આપણે સેપરેટ બનાવ્યો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફ્રેન્ડ્સ। હવે અહીંને આપણે અંદર જઈને વિઝિટ કરવાના છે, કેવું છે એનું જે સ્પીડ ઢોસાના જે ફૂડ કેવું છે તે આપણે ટ્રાય કરવાના છે, તમને બતાવવાના છે। અહીંયા એક તો જૂના ને જાણીતા છે જ અને આનો ટેસ્ટની બધાને ખબર છે, પણ જે નવી ઓડિયન્સ હોય ને જે નવા જે લોકો આવ્યા હોય એ લોકોને શાયદ ના પણ ખબર હોય જે સ્પીડ ઢોસા છે ઢોસા કેવાક બનાવે છે। તો ચાલો તમને આઈને રિવ્યૂ કરાવી દઉં અને એનું વ્યૂ તમને બતાવી દઉં અંદરનું કેવું છે જે રેસ્ટોરન્ટ। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ। ફ્રેન્ડ્સ, તમે હવે જોઈ શકો છો આપણી પાસે જે ઇડલી અને જે મેંદુવડા આપણી પાસે આવી ગયા છે। જે સાઉથ ઇન્ડિયનમાં જે બ્રેકફાસ્ટમાં લોકો જે પ્રિફર કરે છે તે વસ્તુ આપણી પાસે આવી ગઈ છે। અને અહીંયા તમને એ વાત ખાસ છે, તમને જે રાત સુધી તમને મળશે અહીંયા મેંદુવડા અને જે આપણે ઇડલી છે જે તમને છેક સુધી મળી રહેશે। હવે આપણે પહેલાં મેંદુવડા ટ્રાય કરીએ। એની સાઇઝ તમે જુઓ મેંદુવડાની, એકદમ જમ્બો સાઇઝ છે। અને આપણે આની ક્વોલિટી પણ ટેસ્ટ કરીને તમને કહી દઈએ। એકદમ સોફ્ટ છે, એકદમ મુલાયમ છે, ખાવામાં ખૂબ જ મજા આવે છે, ફ્રેશ છે, એકદમ ટેસ્ટ પણ ફ્રેશ આવે છે, તમે ગમે ત્યારે આવો। હવે આપણે જે ઇડલી ટ્રાય કરીએ અહીંની, તમે જોઈ શકો સાઇઝ જુઓ તમે, જમ્બો એકદમ વ્હાઈટ। હવે ટ્રાય કરીએ। તમને કોકોનટની ચટણી, જે મૈસૂરી ચટણી અને સંભાર પણ અવેલેબલ છે। એકદમ સોફ્ટ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે, ખૂબ જ ખાવામાં મજા આવે છે, એકદમ ફ્રેશ બનેલું છે। અત્યારે હું રાત્રે આવ્યો છું તો પણ એકદમ ફ્રેશ છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે। હવે આપણે જે નેક્સ્ટ જે એના ઢોસા છે ને, જે ફેમસ જે સ્પીડના ઢોસા તે આપણે ટ્રાય કરશું। ચાલો। ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો સ્પેશિયલ જે સ્પીડના ઢોસાના આપણે જે પેપર ઢોસો આવી ગયો, તમે જોઈ શકો અને સાઇઝ જુઓ તમે પેપર ઢોસાની, 14 ઇંચીસનો જે પેપર ઢોસો છે એકદમ તમે જોઈ શકો છો આ પેપરની જેમ જ છે, એકદમ ક્રન્ચી, તોડવામાં પણ ક્રન્ચી એકદમ છે ને ભેગી જાય। તમે જોઈ શકો છો આપણે જે મસાલો છે એનો। હવે આપણે ટ્રાય કરીએ પેપર ઢોસો। વાહ! એ જે મૈસૂરી ચટણી પણ ટ્રાય કરીએ આપણે। આનો ટેસ્ટ એકદમ ક્રન્ચી જે આવે છે, પેપર ઢોસો જે હોવો જોઈએ તેવી રીતના। અને આજે આખો ફેમિલી ઢોસો છે જે 14 ઇંચનો છે, આખી ફેમિલી તમે મળીને ખાઈ શકો છો તો જ પૂરું થાય તમારે। અને સંભારનો ટેસ્ટ તમને કહું ને તે પણ એકદમ ડિલિશિયસ છે, ચટણી પણ એકદમ કન્સિસ્ટન્સી ચટણીની પણ ખૂબ જ સારી છે। સંભાર પણ તમે જોઈ શકો છો એકદમ ઠીક છે, જે પાણી જેવો નથી સાવ, એટલે આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે। નકર અમુક જગ્યાએ જે સંભારનો કોમ્પ્રોમાઇઝ કરી દેતા હોય છે, પણ અહીંયા એવું તમને નહીં જોવા મળે, એકદમ જોરદાર ટેસ્ટ છે। હવે ફ્રેન્ડ્સ, તમે જોશો અહીંયા તમને જે રેક્ટેંગલ શેપને તમને ઢોસા દેખાય છે તે છે રવા ઢોસા આપણો। હા ફ્રેન્ડ્સ, આ તમને અમુક જ જગ્યાએ મળશે અને ટેસ્ટ અમુક જ જગ્યાએ સારો હશે। વન ઓફ ધ પ્લેસ છે આજે તમને રવા ઢોસા મસ્ત રીતના મળે છે, એકદમ ક્રન્ચી। તમે એનો લુક જુઓ પહેલાં, એકદમ આમ અયડા ભેગો તો બ્રેક થઈ જાય છે, એકદમ ક્રન્ચી ઢોસો છે રવા ઢોસા। તેને પણ આપણે ભાજી સાથે ખાઈ શકીએ છીએ, મૈસૂરી ચટણી ભેગું। એકદમ ક્રન્ચી છે,
એકદમ તમને મસ્ત ફીલ આવશે. હું તો તમને એમ કહું કે આ ઢોસા કરતાં રવા ઢોસા એકવાર તો તમારે ટ્રાય કરવો જ જોઈએ. એ પણ અહીંયા સ્પીડ ઢોસામાં એકદમ ફેમિલી રેસ્ટોરન્ટ છે, તમને ખૂબ જ મજા આવશે. તમે એકવાર જરૂર વિઝિટ લેજો. ફ્રેન્ડ્સ, તમે જોઈશો એના કસ્ટમર તો આવ્યા છે, તો આપણે તેમનું રિવ્યૂ લેશું. તો તમારું પહેલાં તો નામ જણાવી. મારું નામ રાજી જગદીશચંદ્ર ઠાકર છે. ઓકે, તો હવે તમને અહીંયા તમે ઢોસા ખાવા આવ્યા છો, તો તમને એને ઢોસા કેવા લાગ્યા પહેલાં તો એ જણાવી. અમને ઢોસા આમ તો સાઉથ ઇન્ડિયનની દરેક વાનગીઓ આપણે ખાતા જ હોઈએ, પણ ઢોસા સારા જ હોય છે અહીંયા. કારણ કે અમે જૂના એમના કસ્ટમર છીએ. સંજયભાઈ મોઢાને પણ વર્ષોથી ઓળખીએ છીએ અને સ્પીડ ફૂડ પાર્સલમાંથી પણ અમે વારંવાર લઈ જઈએ છીએ. પણ આ જે નવું શરૂ થયું છે અને એનો અમે ખ્યાલ છે કે ટેસ્ટમાં પણ અમે જયશ્રી રોડ ઉપર પણ એમની પહેલાં એ હતી રેસ્ટોરન્ટ, અને ત્યાં પણ અમે ખાધેલું જમેલું, ત્યાં જુદી જુદી વાનગીઓનો ટેસ્ટ કરેલો, અને એના રેગ્યુલર કસ્ટમર છીએ. અને રેગ્યુલર કસ્ટમર કોઈ પણ વ્યક્તિ ત્યારે જ હોય કે જ્યારે એને એક વખત સેટિસ્ફેક્શન થતું હોય. એટલે ટેસ્ટ વાઇઝ એમનો ટેસ્ટ હંમેશા જળવાઈ રહે છે. આપણે ફૂડ આપણે ખાઈએ છીએ ત્યારબાદ આપણને બળતરાઓ જે પેટમાં થવી જોઈએ કે એ પ્રકારનું કોઈ પણ એસિડિક કે એવું કંઈ નથી લાગતું આપણને. એટલે જોવા જઈએ તો ટેસ્ટ વાઇઝ અને બધી જ રીતે સારું છે. થેન્ક યુ. તમે જોઈ શકો છો આટલું ખૂબ જ સરસ છે. કસ્ટમરને પણ કહેવાનું છે, હું જ નથી કહેતો, અહીંયા કસ્ટમર પણ ઘરે રેગ્યુલર કસ્ટમર જ છે, એ જૂના કસ્ટમર છે. તો તમે જોઈ શકો છો રિવ્યૂ. તો થેન્ક યુ. અહીંયા તમને મેં તમને બતાવ્યું છે કેવું કરતું છે સ્પીડના જે ઢોસા એના ફેમસ કેવા કરતા એ બધું તમને બતાવ્યું. અને અહીંયા તમે જોશો આપણે જે સ્પીડ ફૂડ પાર્સલ પણ છે તેનો સેપરેટ વિડીયો આપણે બનાવી રહ્યો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ફ્રેન્ડ્સ. તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અહીંયા આપણે મસ્ત ડિલિશિયસ ઢોસા ખાતા છે. હવે વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. અત્યાર સુધી તમે મારી ચેનલ સુગમને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો. હવે હું મળીશ તમને અવનવા સરસ અને મજાના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ.